આ શબ્દ એવો છે બેટા એમ કરો તો કે મારા બાપુ અને જો તમે વહુ કીધી તો તમને કે મારા હારો આ પ્રશ્ન લાગુ પડી જાય હા વિશેષમાં બેન હતા તે ભગત છે બે દળના બધા અને મારા જેવા ગુરુ મહારાજ હતા એટલે ગોમમાંથી હેડ્યા એટલે કે લાવો તારા ગુરુ મહારાજ ભગત હમણાં નવો ઉપદેશ કર્યો છે તે હું મળતા હોઉં એટલે આમ બાપુના જેવો આશ્રમ હમું ઘર તો હમું છે કે ગોમમાં એટલે પેલા ભાઈ તો બાર ત્યાંસી લેવા ગુરુ મહારાજ આવ્યા એટલે બેઠા લઈને ઘરવાળા કે આવો બાપુ પછી પેલો સેવક તો બિચારો મારા જેવો હતો ભાવી એટલે કે બાપુ પધારો બેહો હું તરત ચા પાણીનું બધી સગવડ કરીને આવું ચા ખોટ ને દૂધ લઈને તમે બેહો એટલે એના ઘરવાળા હતા કે આ ચમચમ છે કે અમારા ભગતને ઉપદેશ કર્યો સારું છે કે બાપુ શું વાત કરો તમે જ્યારનો ઉપદેશ આવ્યો છે તારનું એનું મગજ સડચી ગયું છે અને જેમ સાજા નથી રહેતા એટલે કે મારું મોનો તમને ખોળા પાથું છું તમે હેઠતા જઈને તમારો હોબેલો ખોટું ફોડી નાખશે એટલે ગુરુ કી તારો અમે કદાચ આવું કોઈ શું તો હું તો હેડું પડે એ બધા આવા ભક્તો તો નીકળી ગયા અને ઘેર આવ્યા પેલો બાબુ ભાવી ગયો અને પૂછ્યું કે હા હે ચમ ગુરુ મહારાજ હેડ્યા પડે એ ગુરુ મહારાજ ક્યાં હોબેલું માગતા હતા નીકળ હા ભલા મોણો કે હોબેલા બોલે ગુરુ મહારાજ ને આવ્યો એ પાપડો પેલો તો મારા જો ભોળો તો હોબેલું લઈને ગભે હોય ને પૂછ્યો ચીડી કે ગુરુ મહારાજ હમણાં ચેટલા જ હશે એટલે ગુરુએ ચીડો લમડો કરી મારવાનો વાત ભાઈ કહેતી ત્યાં છે આપણે તો ધબક બેડા તોડી નાખી એ ઉડ્યા આગળ ઉઠ કરતા એટલે હવે બાપુ કે બાબા નિર્ણય કરો શું છે પેલા ભાઈ આયા ટુકડાને બે ભેગા જા એ બાપુ હોબેલા પડે તમે ઋષિ બોલી કે ના એવું મારે કોઈ નતું પણ આ તો કે તમારા ઘરવાળાએ મને વાત કરી અરે એટલે આપણે નિરોધ સંપ્રદાયની અંદર મેં જોડોનો ઉપદેશ કેમ કરવામાં છે ભાઈનો અલગ કેમ નથી રાખ ભાઈ સણગેલ હોય તો બધું ગુરુનું બગાડે પેલાનું બગાડે એટલે આપણે ઉપદેશ જોડે જ કરવામાં આવે છે અને બે જો સમજેલો હોય તો પરિપક્વ હોય એટલે ખરેખર અમારે મારા ઘડિયાળ આ દ્રષ્ટિ તો મારા ફીટ થઈ એટલે અમારા પાટણની બાજુ હોપડા છે ને એની બાજુમાં શરીય છે એટલે પેલા આપણે શરીયતની કુવાસીથી હોપડામાં જાય એટલે એ થઈ ગયું મહિનું થઈ ગયું એટલે આપણે શું થોડો રિવાજ છે જીલાપુર એટલે આપણે શું બધાને રિવાજ ખરો કે નવાઈથી કુવાસી પેલા ગોળગો હોય તો લઈને જવું પડે આપણે હાથ લઈને જા અને પછી હવે બાપુનો હોય આશ્રમનું કૂતરું રહેતું હોય તો ત્યાંથી બધા ભેગા થઈને ના ભેળું થતું રહે એટલે હવે મેઢલામાંથી કૂતરી હતી તે પેલા ડાલામાં સડવાની તૈયારી કરે એટલે એમાં મારા જેવી ભાઈ હતી કે આ કૂતરી વહે થાય એમ થાય શું કરશે એ લેવાની ના તો ડાલામ ફાંસી લાવશે ગમે ગોમ જાવું છે કૂતરીને ભાઈ ડાલામ સડાઈ હોમાં ગોમ જ્યાં આપણે શું આવું મોટું ઢાળીએ મંડું હા અમલ પીતા મંડ પછી પડી ગયા વાનો રિવાજ શોખમાં તો ગાવા માટે પડી ગયા પણ પેલી કૂતરી હતી અને જેના હંગાતી એના કોરે પડે કે મોરે ફરતી હતી એટલે દોહો મારા જેવો ભાળી ગયો અરે આ કૂતરી અજણી છે ને અમારા પરમુણ કોકને કાઢી છે બહેરાને અમારા કોમની આબરૂ થાય તે ડોહો તો ધોકો લઈને ઊભો છો પણ ભાઈ મારા જેટલી થોડી ઊંચી ભાળી હતી કે કાકો વળ્યો નક્કી મારી કૂતરીના બૈડા તોડી નાખે એટલે મને પડકીયા ચાલુ કર્યા અરે કૂતરીને બાદ મારા છોરે એ ભાઈ કૂતરી શરિયાદાની કે પેલો બૈરા સમજી ગયો કે વાત હાસી છે એની ચીડે હાકારો પાડ્યો ઈ હો એટલે અમારા રમણ કાકા મારા જેવા હતા કાકા સમજી ગયા હમદાર હતા કે આ કૂતરી તો વહેના વહે એટલે કૂતરી પછી એમ આ પંચમહાભૂતનું શરીર છે સુવનપા અને કદાચ પ્રભુનું ભજન ના કર્યું તો પરેશમ બેઠા છે ધોકા સી ને એટલે ખરેખર હિસાબ તો ખડે ખબેર્યો છે હોય તો હાલ આપણે ગમે મલકતા ફરો બરાબર જમીનના જોશમાં પણ કદાચ પૈસાના જોશમાં પણ પરમાત્મા તો અહીંયા હિસાબ લેશે ને એટલે જે કોઈ હોય છે અને હોય જે કહેશો એ સત્ય છે એટલે ખરેખર બાપુનો થોડો આપણે લાઈફ લઈએ પણ થોડી આપણે એક નીરજ બાપુની વાણી બોલી દઈએ હા
એ મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમ